ત્યાં માં દીકરો ખાઈ લે હાલ. હું કહો મમ્મી કાકા ખાઈ લે હાલ. ના મમ્મી પણ મને કાંઈ ખાવાનું ભાવતું જ નથી. જી ભાવે ખાઈ લે હાલ. પણ મમ્મી તમે બે દીદી કહો હો કે તને દવાખાને લઈ જાઓ પણ લઈ તો જાતા નથી. મને અત્યારે બહુ તાવ ચડી ગયો છે. તારો બાપો કામેથી આવે ને એટલે તને દવાખાને લઈ જાવો હે. એ હા મમ્મી. તો પાછો કેમ હોઈ જો ખાઈ લે હાલ. ના મમ્મી મારે નથી ખાવું. આને તો ફૂલ તાવ આવી ગયો. આનો બાપો કામેથી આવે તાલે કે વાઈટ નો દોય લાય હું મારે આવું કાકા કી આવું. હાલ બટા હું દાદી આગળથી પૈસા લેતી આવું પછી તને દવાખાને લઈ જાઉં. એ હો મમ્મી. એ બા શું કહો? બા પૈસા આપો ને મારા છોકરાને દવા લેવા જાવું છે. મારી આગળ શું પૈસા છે? બા આપો ને પૈસા મારા છોકરાને ફૂલ તાવ આવી ગયો છે. મારી આગળ પૈસા નથી. એ ઓ બટા, શું કહો હો બાપા? એ છોકરાને ફૂલ તાવ આવી ગયો હે. હા ફૂલ તાવ આવી ગયો છે. આ ડોશી, શું છે? એ છોકરાને ફૂલ તાવ આવી ગયો, પૈસા દે ને. મારી આગળ શું પૈસા? તમે મૂંગા મારો, તમને કઈ ખબર ન પડે. હવે આપણો છોકરો હે, ચા બહેનનો છોકરો હે, હવે દે ને પૈસા. મારી આગળ પૈસા નથી. શું કરું? એ હાલો વા બટા, મારી આગળ 200 રૂપિયા હે, દવાખાને લઈ જાવ. એ હા ડેડો તમારા આગળ છે 200 રૂપિયા. હવે ડોશી મારે કે નો હોય પૈસા. તમે નકે ડબરામાંથી જ લઈ લીધા છે. હવે ડબરામાંથી ન લીધા, ઓલા મથુરિયો પૈસા ન લઈ ગયો. હા આઈ આપી ગયો તો. આ તો 200 રૂપિયા લીધા. 50 રૂપિયા વ્યાજ ન લીધો. એ 50 રૂપિયા આપ્યા તા ને તે હું બીડી લઈ આવ્યો. જો ના પરમાણા કરી લીધા, મને ન દેવાય. હવે હારું તને દઈશ બાપા. ત્યાં ઉભો થા. હાલું તને દવાખાને લઈ જાઉં. એ મમ્મી કયા દવાખાને જવાનું છે? રૂબરૂ દવાખાને લઈ જા. હાલ તો હાલ તને અહીંયા લઈ જાઉં. પૈસા આપ્યા? હા દાદાએ પૈસા આપ્યા છે. હા તો હાલો પછી. હાલા સંપલ પહેર લે હાલ. એ હા મમ્મી. હાલો. હાલ એ સાહેબ આને તાવ આવી ગયો, દવા આપી દો ને. બાબા હે બેસ. ઉતરા ખાજો બાબા. ઓહો હો હો. બેન, શું કહો હો સાહેબ? આ બાબાને કેટલા દિવસથી તાવ આવે છે? 2 દિવસથી તાવ આવી ગયો છે. ઓહો હો. આ બાબાને હા ને આ રોકાણ કરવું પડશે અને તમારે છે ને 10,000 ડિપોઝિટ ભરવી પડશે. આ બાબાને વધી ગયું છે, તમને ખબર ન પડે? 2 દિવસથી તાવ આવે છે તો. સાહેબ હું તો ખાલી 200 રૂપિયા જ લાવી હો. 200 રૂપિયા લઈને દોડ્યા આવો છો. આમાં તમારે ધ્યાન દેવી પડે. ખબર નથી પડતી, હમણાં આંચકા ઉપડી જાય છે. અહીંયા સાહેબ આંચકા ઉપડી જાય છે. હા, અને આ બાબાને વધી ગયું છે એટલે રોકાણ કરવું પડશે તમારે. લો 10 દિવસનું. સાહેબ એટલા જ મારા આગળ પૈસા નથી. તમારા ઘરે કોઈ છે નહીં અત્યારે હાલમાં? ધ્યાનમાં ખાવું ખારા છે. હા તે જાઓ તમે ફટોફટ અને પૈસાની વ્યવસ્થા કરો, જાઓ. એ યાર સાહેબ તો હું ઘાય જાઉં. હા, આજ જ તમારે છે ને દવાના બાટલા ચાલુ કરવા પડશે, નકર આ બાબાને વધી જાય છે. લ્યો એ યાર તો હું ઘાય પૈસા લેતી આવું. હા ફટોફટ જાઓ, આ બાબાને સાથે લેતા જાઓ. હા હાલ બટા આપડા દાદાની આગળ પૈસા લેતા આવી. ખબર જ ના પડે. લ્યો એ બા શું કહો? બા 10,000 આપો. આ છોકરાને રોકાણ કરવાનું છે. શું બોલે? આ છોકરાને રોકાણ કરવાનું 10,000 આપો. 10,000 હા 200 રૂપિયા પાછળ દવાનું લઈ લેવાય. બા આપો ને. આ છોકરાને આંચકા ઉપડી જાય છે. ડોક્ટરે એમ કીધું 10,000 ફી ભરવાની છે. મારી આગળ પૈસા નથી. ના ભાઈ ના, મારી આગળ પૈસા નથી. એ ડોશી, શું હે? એ 10,000 આપ ને. હા મારી આગળ પૈસા નથી. ના ન પડે. હવે ઘરમાં 2 લાખ રૂપિયા પડ્યા છે, તારે એને હું પૂડવા હે? જો હવે પર લેવા છે બહુ ના પાડું મારે. તું હટાય ને વ્યાજમાં પૈસા આપે, તું ઘરે પૈસા દે તને હું આતો હું પડે હે. હા હું દેવાનું નથી. મારે તારું હું કરું હવે? સાના મારા નિર્માણનો. આ ઘોડા એ કે હું બે તાર માની ઉપર જા. તાર માની કે જા છોકરા દુકાન કરાવે. હાલ બટા આપણે મામા ની આવે છે. હા પૈસા પૈસા તો આવશે.
આ બુરી કાકી તું કેસ બટા નિત્યાને હું છું હે ને તમે કાર રોતા રોતા જાઓ મને બટાને 2 દિવસથી તાવ આવી ગયો હવે જોઈ કે મારા બાબા ત્યાં પેલા મામાન ઘરે ન જવાય દવા લઈ લેવાય પણ અંકુડી અમે દવાખાને ગયા તા પણ ડોક્ટરે એમ કીધું કે આને 10 દિનનું રોકાણ કરવાનું અને 10,000 ડિપોઝિટ કરવાની અમાર પાસે પૈસા જ નથી મારી દાદીને પાસે માંગવાય ક્યાં ને તો એને એમ કીધું કે મારી પાસે પૈસા જ નથી ઉપડો જાવ તમારા મામાને ત્યાં ઈ તમને દવા દે છે એ ઇતિહાસ મામા દાદી પાસે તો કેટલા પૈસા હે બધાને વ્યાજ વધે હે તમને નો દીધા તો અંસુડી માર દાદીએ પૈસા નો આપ્યા માર દાદી દીકરી ના હે તમે અત્યારે હાલીને જાઓ તમારા મામાને ઘરે નહીં ભાગો તમને વાહન નહીં મળે હાલો તમે માર ઘરે હું મારા પપ્પાને કાલ પૈસા આપી એટલે આપથી હાલો હા તો હાલ અંસુડી એ ઇત્યા હવે નો મુંજા મારા પપ્પા પૈસા આપે ને એટલે તરત તમે દવાખાને વઈ જાજો એ હો અંસુડી શું કરવા 10,000 એની દાદી તો પૈસા વાળી છે આખા ગામને પૈસા વ્યાજવા દે અને આપણી પાસે થોડા કે 10,000 માંગે બટા પણ વાત તો મારી સાંભળો શું એ હેને મને તાવ આવી ગયો હે તો એ હાલતુ ફાલતુ દવાખાને અમે ગયા ને તે એને એમ કીધું કે આને 10 દિનનું રોકાણ કરવાનું 10,000 ડિપોઝિટ કરવાની નકર દવા નહીં લે ને તો આજથી ઉપડી જશે મને લે પતા દાદી ભલા માણા કેટલા પૈસા વાળા છે અને તમે મારી પાસે પૈસા લેવા આયા મને એકવાર તારી દાદીએ મેણું માર્યું તું મારી પાસે નતા તે હું લેવા ગયો ને તે મને એમ કીધું કે વ્યાજ થાય લે અમે માગવા જાને અમને એમ કીધું કે ઉપડો જાવ તમારા મામા ની મારી પાસે પૈસા નથી એવું કીધું હે એવું કીધું હા હા તે કાંઈ વાંધો ને ઓલો હાલતુ ફાલતુ વાળો ડોક્ટર રહ્યો ને એ મારો ભાઈબંધ છે અને અમારી નેરસન સુનો સંબંધ છે મારી યાર પાસે પૈસા હોતક છે અને હું છે ને 2 દી રોકાઈ અને હાલો ઈ આવું હું આરે હો હાલો હાલો